એવરીવન, ગુડ મોર્નિંગ એન્ડ જય શ્રી રામ. આજે છે 22 જુલાઈ એન્ડ આપણા રામજી અયોધ્યામાં આવી રહ્યા છે એન્ડ મારી મોર્નિંગ બી થઈ ગઈ છે ગુડ એન્ડ કંઈક વહેલી જ. જો કે બ્લેન્કેટમાંથી બહાર આવવાની ઈચ્છા જ નથી થતી. મેં બી વહેલી જાગી ગઈ છું. આજકાલ જોબમાં બિઝી, સો ફટાફટથી મેં પહેલાં થઈ જઈશ ફ્રેશ એન્ડ આ તરફ મેં ફ્રેશ થઈ સ્નાન કરી આવી એન્ડ પહેલાં મારા હનુમાનજી દદ્દુને મનાવીશ. ફટાફટથી મંદિર સાફ કરીશું એન્ડ હનુમાનજી દદ્દુને અને રામજીને પહેલાં મેં રૂમ પર જ મારા મંદિરમાં જે રાખ્યા છે એમને જ મનાવી લઈશ એન્ડ ત્યાર પછી મેં જઈશ આજે મંદિર પર દર્શન કરવા માટે. સો ચલો ફટાફટથી મેં બી મારા હનુમાનજી દદ્દુ એન્ડ રામજીને મોર્નિંગમાં જ અહીંયા જ મનાવી લીધા છે એન્ડ હવે થઈ જઈશ મેં ફટાફટથી રેડી એન્ડ ત્યાર પછી મેં જઈશ મંદિર દર્શન કરવા માટે. જો કે મંદિર બહુ દૂર તો નથી, મારા રૂમથી થોડું જ નજીક જ છે ઓલરેડી, વોકિંગ ડિસ્ટન્સ. તો ફાઇનલ હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. આજે છે 22 જાન્યુઆરી એન્ડ મોર્નિંગમાં મેં બી થઈ ગઈ છું રેડી એન્ડ કેમ કે આપણા રામજી ઘણા વર્ષોની તપસ્યા પછી આજે આવી રહ્યા છે. સો મેં બી પહેલાં મારા હનુમાનજી દદ્દુ એન્ડ રામજીને રૂમ પર જ મનાવી લીધા છે એન્ડ અત્યારે જઈશ મેં મંદિરે. સો બહુ લેટ નહીં કરું, પહેલાં જઈ આવીશ મંદિરે એન્ડ ત્યાર પછી તમે લોકોને મળીશ આગળ વ્લોગમાં. સો ફાઇનલી મેં બી નીકળી ગઈ છું અત્યારે મંદિર જવા માટે એન્ડ મંદિર સામે દેખાઈ રહ્યું છે, મારા રૂમથી વોકિંગ ડિસ્ટન્સ પર જ છે. સો ફાઇનલી મેં જઈ રહી છું અત્યારે મંદિર એન્ડ પહોંચી ગઈ છું મંદિર. સો પહેલાં મેં અહીંયા મહાકાલના દર્શન કરીશ એન્ડ ચલો તમને બી આજે દર્શન કરાવું એન્ડ મહાકાલના દર્શન કરી મેં આવી ગઈ છું હનુમાનજી દદ્દુના મંદિરે. સો હનુમાનજી તો આજે આઈ થિંક અયોધ્યામાં હશે કેમ કે અયોધ્યામાં રામજી આવ્યા છે. દર્શન કરી મેં ફરી આવી ગઈ છું મારા રૂમ પર. સો આ રીતે આજે મારા દિવસની શરૂઆત થઈ ગઈ છે એન્ડ રૂમ પર આવી એન્ડ અત્યારે મેં પહેલાં મારા જ આંગણમાં સ્વસ્તિક બનાવીશ કેમ કે રામજીની આવવાની ખુશીમાં આપણે એમનું સ્વાગત કરીશું. સો મારા રૂમ પર જ પહેલાં મેં આજે કલર તો ન હતા બટ સ્વસ્તિક બનાવી એન્ડ રામજીનું સ્વાગત કરીશું આ રીતે કંઈક એન્ડ રૂમની અંદર આવી એન્ડ મેં ઉમરા પૂજન કર્યું આજે. દોસ્તો સો ફાઇનલી અત્યારે વાગી ગયા છે 11 એન્ડ મેં બી આવી ગઈ છું મંદિર જઈને મહાકાલના દર્શન કરી, હનુમાનજી દદ્દુના દર્શન કરી એન્ડ આજે દિવસ બી બહુ સારો એવો રહ્યો છે સવારથી, મતલબ સારો એવો ચૂક્યો છે એવું કહી શકાય કેમ કે રામજી આવવાની ખુશીમાં મેં તો મોર્નિંગમાં બહુ જ વહેલી જાગી ગઈ હતી એન્ડ સ્નાન કરી હનુમાનજી દદ્દુને મનાવી મંદિરે જઈ એન્ડ ફાઇનલી મંદિરે જઈને એક શાંતિનો સરસ એવો અનુભવ થયો છે એન્ડ મારી પાસે કલર તો હતા નહીં તો બી મેં મારા આંગણામાં નાનો એવો સાચ્યો મતલબ સ્વસ્તિક બનાવી એન્ડ રામજીનું સ્વાગત કરીશું એન્ડ અત્યારે વાગી ગયા છે 11. સો મને બી બહુ જ ભૂખી લાગી છે. સો પહેલાં મેં નાસ્તો કરીશ એન્ડ પછી મળીશ તમને લોકોને આગળ વ્લોગમાં. સો મોર્નિંગની શરૂઆત મારા ડેઈલી ગરમ પાણીથી જ થતી હોય છે. સો આજે બી મેં પહેલાં ગરમ પાણી પી લઈશ એન્ડ આ તરફ મારું દૂધ ગરમ થઈ જશે એન્ડ ત્યાર પછી મેં મૂકી દઈશ ચા બનવા એન્ડ ફટાફટથી નાસ્તો કરીશું એન્ડ ત્યાર પછી મારું મોર્નિંગ રૂટીન સ્ટાર્ટ કરીશ. એન્ડ આજે તો મારે જોબ પર નથી જવાનું એન્ડ મને જવાની ઈચ્છા બી નથી એન્ડ અત્યારે મેં આવી ગઈ છું સ્ટડી ટેબલ પર બટ અત્યારે મેં સ્ટડી તો કરી નથી રહી એન્ડ મારી પાસે છે ગાયના છાણથી બનેલી રામ નામની એક બુક્સ છે જે રામ નામ પોથી બી કહી શકાય છે. એમની અંદર મેં રામ નામ અત્યારે લખી રહી છું. આઈ થિંક એ પૂરી થવા આવી છે બુક, થોડા જ પેજ બચ્યા છે. સો મેં બી આજે જેટલા બી રામ નામ લખાશે એટલું લખીશ એન્ડ આજે આ બુક ફિનિશ કરીશ. સો ફાઇનલી અત્યારે મેં એ રામ નામની જે પોથી છે મારી પાસે ગાયના છાણથી બનેલી બુક છે જે સ્પેશિયલ લીધેલી છે તો એમાં જ મેં લખીશ. હે એવરીવન, શું અત્યારે વાગ્યા છે ઓલરેડી 1 થઈ ગયો છે એન્ડ મને બી કોલ આવી ગયો છે જોબ પર જવા માટે. સો મારે અત્યારે નીકળવું પડશે એન્ડ મેં જે રામ નામાવલી લખી રહી હતી એમાં બી ફાઇનલી અત્યારે 2 પેજ બચ્યા છે. સો આઈ થિંક ફિનિશ નહીં થઈ શકે, નહીં તો મારે લેટ થઈ જશે જવામાં. સો ફટાફટથી પહેલાં મેં થઈ જઈશ રેડી એન્ડ ત્યાર પછી નીકળી જઈશ. તો આજે મને જોબ પર જવાની બિલકુલ જ ઈચ્છા નહોતી બટ તો બી પેમેન્ટ સારું એવું કહ્યું છે એન્ડ 4 વાગે ફંક્શન સ્ટાર્ટ થઈ રહ્યું છે. સો મને લાગ્યું ચલો જઈએ, પેમેન્ટ સારું એવું મળી રહ્યું. સો નહીં તો આજે મને બિલકુલ જવાની ઈચ્છા નથી. સો બટ કોઈ નહીં, ચલો મેં થોડી વાર પહેલાં તો ફટાફટથી પહેલું થોડો કંઈક નાસ્તો કરી લો. ઓલરેડી 1 વાગી ગયો છે. જો નાસ્તો બહુ લેટ કર્યો તો સો જમવાની કંઈ ઈચ્છા નથી. સો થોડુંક ખાઈ લઈશ જેથી કરીને સાંજે ત્યાં જમવાનું લેટ મળે તો ચાલે. સો ફટાફટથી પહેલાં અત્યારે મેં કંઈક નાસ્તો કરું એન્ડ ત્યાર પછી રેડી થઈ એન્ડ ફટાફટથી નીકળી જઈશ. પછી મળું તમને લોકોને આગળ વ્લોગમાં.
શું અત્યારે મેં જમવાને બદલે કંઈક આવો જ નાસ્તો કરીને નીકળી જઈશ ફટાફટથી, નહીં તો લેટ થઈ જશે. એન્ડ આ તરફ મેં અત્યારે પહેલાં તો રેડી થઈશ એન્ડ ફટાફટથી અત્યારે મેં રેડી થઈ એન્ડ ટાઈમિંગ છે 4 વાગ્યાનો. શો આ પહેલાં પહોંચવાનું છે, ઓલરેડી 2 થઈ ગયા છે. સો મેં બી થઈ ગઈ છું રેડી એન્ડ નીકળી જઈશ હવે જોબ પર જવા માટે. સો મેં બી નીકળી ગઈ છું અત્યારે મારી જોબ પર જવા માટે. એન્ડ રસ્તામાં તમે જોઈ શકો છો આજે અયોધ્યામાં રામજી આવવાની ખુશીમાં રાજકોટની અંદર માહોલ કેવો છે. રામજીની આવવાની ખુશીમાં રાજકોટની અંદર માહોલ તમે જોયો જ હશે. એન્ડ ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છીએ અત્યારે અમારી જે ઇવેન્ટનું લોકેશન છે ત્યાં પામવિલાની અંદર આજે અમારી ઇવેન્ટ છે. સો ફાઇનલી અમે લોકો ત્યાં પહોંચી ગયા છીએ ગાઈસ. સો ફાઇનલી અત્યારે વાગી ગયા છે 3 એન્ડ અમે લોકો પહોંચી ગયા છીએ જ્યાં અમારી ઇવેન્ટ છે પામવિલાની અંદર ત્યાં ફાઇનલી. એન્ડ ફંક્શન વગેરે હજી સ્ટાર્ટ થયું નથી એન્ડ સુમસાન એન્ડ લોકેશન તો એટલું મસ્ત જોરદાર છે અહીંયા. સો અત્યારે જ્યાં સુધી ફંક્શન સ્ટાર્ટ ન થાય ત્યાં સુધી અમે આ જ રીતે વેઇટ કરીશું એન્ડ ફંક્શન સ્ટાર્ટ થશે પછી આઈ થિંક મેં વ્લોગમાં શૂટ કરી શકીશ તો તમને એ બી બતાવીશ. એન્ડ નહીં તો મળીશું થોડી વાર પછી આગળ વ્લોગમાં. બાય ગાઈઝ. ચલો જલ્દીથી અમે બી જઈશું અંદર. આજે છે મહેંદીની રસમ એન્ડ આ તરફ પામવિલાની અંદર છે. સો તમે જોઈ શકો છો ડેકોરેશન બી જોરદાર કર્યું છે એન્ડ અમે ફ્રી થતાની સાથે જ અહીંયા બનાવવા લાગ્યા છીએ રીલ્સ. સો આ રીતે આજે અમારી ઇવેન્ટ થઈ ગઈ છે સ્ટાર્ટ. જોબ પર આવવાની કોઈ જ ઈચ્છા ન હતી છતાં બી અમે લોકો પહોંચી ગયા છીએ. તહેવાર હોય યા ફિર કોઈ બી તો બી અમને લોકોને જ્યારે જોબ માટે વર્ક મળે છે યા જોબ પર જવાનું હોય ત્યારે અમે સ્કીપ નથી કરતા એન્ડ આવી છે ગાઈસ. શો અત્યારે વાગ્યા છે 4 એન્ડ અમારું વર્ક હજી બી સ્ટાર્ટ નથી થયું. સો અમે લોકો અત્યારે અહીંયા બહુ જ સરસ રીતે ડેકોરેશન કરેલું છે તો ત્યાં અત્યારે અમે લોકો રીલ્સ વગેરે બનાવી રહ્યા હતા એન્ડ આમ જ અત્યારે ટાઈમપાસ કરી રહ્યા છીએ અત્યારે અમે લોકો. સો વર્ક સ્ટાર્ટ થવામાં થોડી વાર છે. સો થોડી વાર અમે બી આ રીતે એન્જોય કરીશું એન્ડ ત્યાર પછી વર્ક સ્ટાર્ટ થશે તો અમારું વર્કમાં જઈશું. મતલબ આજે છે મહેંદી રસમ. સો એમની ઇવેન્ટમાં છીએ અમે લોકો. સો થોડી જ વારમાં સ્ટાર્ટ થશે. સો અમે લોકો બી અત્યારે જઈશું અમારી વર્ક પ્લેસ પર એન્ડ ત્યાર પછી ટાઈમ મળશે ત્યારે મળશું આગળ ડાયરેક્ટ વ્લોગમાં. શું અત્યારે અહીંયા ચાલી રહી છે મહેંદી રસમ. આ છે એમનું ડેકોરેશન, કંઈ ખાસ નથી બટ એન્ડ અત્યારે અમને બી નાસ્તો મળી ગયો છે. સો પહેલાં અમે નાસ્તો કરીશું એન્ડ અત્યારે થઈ ગયા છે રાતના 7 એન્ડ આ તરફ ફંક્શન બી સ્ટાર્ટ થઈ ગયું છે. બધા લોકો અત્યારે ડાન્સ કરી રહ્યા છે એન્ડ અમે આ તરફ બેસીને એન્જોય. એન્ડ સમય થઈ ગયો છે જમવાનો. અમે લોકો આવી ગયા છીએ જમવા એન્ડ જમીને આજની ઇવેન્ટનો સમય થઈ ગયો છે ફિનિશ એન્ડ અમે લોકો નીકળી ગયા છીએ ઘર પર જવા માટે એન્ડ બહુ જ વહેલા આજે ફ્રી થઈ ગયા છીએ આ ઇવેન્ટ્સની અંદર. એન્ડ આજનો દિવસ અમારો જોરદાર રહ્યો છે. આટલી સરસ ઇવેન્ટ મેં ક્યાંય બી નથી કરી એન્ડ આજનો દિવસ બહુ જ સરસ રહ્યો છે એન્ડ અમે બી ખૂબ એન્જોય કર્યું છે. હે ગાઈસ. શું ફાઇનલી અત્યારે વાગ્યા છે રાતના 10:30 એન્ડ મેં બી મારી ઇવેન્ટમાંથી ફ્રી થઈ એન્ડ આવી ગઈ છું. આજે જો કે અમે વહેલા જ ફ્રી થઈ ગયા છીએ. સો નહીં તો લેટ નાઇટ 12-1 વાગે અમે લોકો ફ્રી થતા હોઈએ છીએ. સો ફાઇનલી ઠંડી બી બહુ જ હતી એન્ડ થાક્યા તો કંઈ જ નથી કેમ કે આજે વર્ક કંઈ એટલું હતું જ નહીં. ઓલરેડી પહેલી ઇવેન્ટ આવી કરી છે કે 4 વાગે સ્ટાર્ટ થઈ એન્ડ 8 વાગે ફિનિશ એન્ડ તો બી પેમેન્ટ પૂરું. સો આજે મેં બી બહુ હેપી છું. મોર્નિંગમાં જ બધી જગ્યાએ દર્શન કરી એન્ડ આજનો દિવસ બી બહુ સારો એવો રહ્યો છે મારો. બહુ જ સરસ કહી શકાય. એન્ડ સો મેં અત્યારે પહેલાં ફટાફટથી ફ્રેશ થઈ જઈશ એન્ડ પછી આગળ વ્લોગ તો મેં કન્ટિન્યુ નહીં કરું. મળીશું મારા આગળના એક ન્યૂ વ્લોગ સાથે એન્ડ આઈ હોપ કે દોસ્તો આજનો વ્લોગ તમને પસંદ આવ્યો હશે. પસંદ જ આવ્યો છે તો વ્લોગને લાઇક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો એન્ડ જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી બાય એન્ડ ટેક કેર.